નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફનું મુખ્ય કાર્ય શું છે? વન્યજીવ સંરક્ષણ, વન્યપ્રાણીના ગેરકાયદેસર શિકારને નિયંત્રણમાં લાવવું તેમજ રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો અને અન્ય સંરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવી. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફનું મુખ્ય કાર્ય શું છે? વન્યજીવ સંરક્ષણ, વન્યપ્રાણીના ગેરકાયદેસર શિકારને નિયંત્રણમાં લાવવું તેમજ રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો અને અન્ય સંરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવી. સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણની પહોંચ સાર્વત્રિક માનવાધિકાર કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું? સંયુક્ત રાષ્ટ્ર. સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણની પહોંચ સાર્વત્રિક માનવાધિકાર કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવી? સંયુક્ત રાષ્ટ્ર. ખાદ્ય કૃષિ સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે? રોમ, ઇટલી. ખાદ્ય કૃષિ સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે? રોમ, ઇટલી. ધ સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીની સ્થાપના ક્યારે થઈ હતી અને વડુમ ક્યાં આવેલ છે? 1990. કોઇમ્બતુર, તમિલનાડુ. SACON. ધ સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીની સ્થાપના ક્યારે થઈ હતી અને વડુમ ક્યાં આવેલ છે? 1990. કોઇમ્બતુર, તમિલનાડુ. IUCN માંગ ડેટા બુકમાં સંકટગ્રસ્ત જીવોને ક્યાં રંગના પાના પર દર્શાવવામાં આવે છે? ગુલાબી. IUCN માંગ ડેટા બુકમાં સંકટગ્રસ્ત જીવોને ક્યાં રંગના પાના પર દર્શાવવામાં આવે છે? ગુલાબી. ગુજરાત ઇકોલોજીકલ એડ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના ક્યાં વર્ષ કરવામાં આવી? 1982. વડુમથક, ગાંધીનગર. ગુજરાત ઇકોલોજીકલ એડ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના ક્યાં વર્ષ કરવામાં આવી? 1982. વડુમથક, ગાંધીનગર. વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1974. વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1974. સાઇટ્સ સચિવાલય ક્યાં સ્થળે આવેલું છે? જીનીવા. સાઇટ્સ સચિવાલય ક્યાં સ્થળે આવેલું? જીનીવા. વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1982. વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1982. WWF સંસ્થાનું પ્રતીક શું છે? જાયન્ટ પાંડા. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. WWF સંસ્થાનું પ્રતીક શું છે? જાયન્ટ પાંડા. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. પર્યાવરણ સંબંધિત બાબતોના કેસોના ચુકાદો માટે અલગ અદાલતની NGT વ્યવસ્થા કરનાર દેશોના નામ જણાવો. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ભારત. પર્યાવરણ સંબંધિત બાબતોના કેસોના ચુકાદો માટે અલગ અદાલતની NGT વ્યવસ્થા કરનાર દેશોના નામ જણાવો. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ભારત. ક્યાં સ્થળે ભારતનું અને એશિયાનું પ્રથમ નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર NDRC શરૂ થવા જઈ રહ્યું છે? બિહારમાં આવેલી પટના યુનિવર્સિટીના પરિસરમાં. ક્યાં સ્થળે ભારતનું અને એશિયાનું પ્રથમ નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર NDRC શરૂ થવા જઈ રહ્યું છે? બિહારમાં આવેલી પટના યુનિવર્સિટીના પરિસરમાં. UNEP-નું પૂરું નામ જણાવો. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? 1952. નવી દિલ્હી, NBWL. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? 1952. નવી દિલ્હી, NBWL. પર્યાવરણ જતન માટે કાર્યરત IUCNનું પૂરું નામ જણાવો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઓફ નેચર. પર્યાવરણ જતન માટે કાર્યરત IUCNનું પૂરું નામ જણાવો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઓફ નેચર. આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય કાષ્ઠ સંગઠનની સ્થાપના ક્યાં વર્ષ અને વડુમથક ક્યાં આવેલું છે? યોકોહામા, જાપાન. 1986. ઇન્ટરનેશનલ ટ્રોપિકલ એન ઓર્ગેનાઇઝેશન ITTO. આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય કાષ્ઠ સંગઠનની સ્થાપના ક્યાં વર્ષ અને વડુમથક ક્યાં આવેલું છે? યોકોહામા, જાપાન. 1986. ઇન્ટરનેશનલ ટ્રોપિકલ એન ઓર્ગેનાઇઝેશન ITTO. BNHSનું પ્રતીક શું છે? ગ્રેટ હોર્નબિલ. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. BNHSનું પ્રતીક શું છે? ગ્રેટ હોર્નબિલ. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ અને તાલીમ સંસ્થા ક્યાં સ્થળે આવેલી છે? વાસદ, આનંદ. કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ અને તાલીમ સંસ્થા ક્યાં સ્થળે આવેલી છે? વાસદ, આનંદ. આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાનું વડુમથક ક્યાં આવેલું છે? કોલંબો, શ્રીલંકા. આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાનું વડુમથક ક્યાં આવેલું છે? કોલંબો, શ્રીલંકા. આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય કાષ્ઠ સંગઠનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1986. વડુમથક યોકોહામા, જાપાન. ઇન્ટરનેશનલ ટ્રોપિકલ ઓર્ગેનાઇઝેશન. આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય કાષ્ઠ સંગઠનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1986. વડુમથક યોકોહામા, જાપાન. ઇન્ટરનેશનલ ટ્રોપિકલ ઓર્ગેનાઇઝેશન. ભારત સરકારના આબોહવા અને પર્યાવરણ અભ્યાસ માટેની રાષ્ટ્રીય સંસ્થા ક્યાં સ્થાપવામાં આવનાર છે? ગંડકી, આંધ્રપ્રદેશ. નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ક્લાઇમેટ એન્વાયરમેન્ટ સ્ટડીઝ NICES. ભારત સરકારના આબોહવા અને પર્યાવરણ અભ્યાસ માટેની રાષ્ટ્રીય સંસ્થા ક્યાં સ્થાપવામાં આવનાર છે? ગંડકી, આંધ્રપ્રદેશ. નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ક્લાઇમેટ એન્વાયરમેન્ટ સ્ટડીઝ NICES.
ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યાં અધિનિયમ અંતર્ગત કરવામાં આવી હતી? વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન સુધારા અધિનિયમ 2002. ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યાં અધિનિયમ અંતર્ગત કરવામાં આવી હતી? વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન સુધારા અધિનિયમ 2002. શિકારી પ્રજાતિઓના જોખમ અંગેને અભ્યાસ કોના દ્વારા હાથ ધરવામાં આવ્યો? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઓફ નેચર અને બર્ડલાઇફ ઇન્ટરનેશનલ. શિકારી પ્રજાતિઓના જોખમ અંગેને અભ્યાસ કોના દ્વારા હાથ ધરવામાં આવ્યો? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઓફ નેચર અને બર્ડલાઇફ ઇન્ટરનેશનલ. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? કાર્તિકેય સારાભાઈ દ્વારા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સહયોગથી. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? કાર્તિકેય સારાભાઈ દ્વારા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સહયોગથી. ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું ધ્યેય વાક્ય શું છે? અમે પર્યાવરણીય ઉકેલો પૂરા પાડીએ છીએ. ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું ધ્યેય વાક્ય શું છે? અમે પર્યાવરણીય ઉકેલો પૂરા પાડીએ છીએ. જમી યુનાઇટેડ. અમે પર્યાવરણીય ઉકેલો પૂરા પાડીએ છીએ. જમી ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું ધ્યેય વાક્ય શું છે? અમે પર્યાવરણીય ઉકેલો પૂરા પાડીએ છીએ. જમી ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું વડુમથક ક્યાં આવેલું છે? નૈરોબી, કેન્યા. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું વડુમથક ક્યાં આવેલું છે? નૈરોબી, કેન્યા. IUCN માંગ ડેટા બુકમાં સંવેદનશીલ જીવોને ક્યાં રંગના પાના પર દર્શાવવામાં આવે છે? પીળો. IUCN માંગ ડેટા બુકમાં સંવેદનશીલ જીવોને ક્યાં રંગના પાના પર દર્શાવવામાં આવે છે? પીળો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કઈ સંસ્થાની પહેલ છે? UNEP. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કઈ સંસ્થાની પહેલ છે? UNEP. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? 15 સપ્ટેમ્બર 1883, હોર્નબિલ હાઉસ, મુંબઈ. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? 15 સપ્ટેમ્બર 1883, હોર્નબિલ હાઉસ, મુંબઈ. M.S. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન ક્યાં આવેલું છે? ચેન્નઈ. M.S. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન ક્યાં આવેલું છે? ચેન્નઈ. ટ્રેડનું પૂરું નામ જણાવો. રિડ્યુસિંગ એમિશન ફ્રોમ ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન. ટ્રેડનું પૂરું નામ જણાવો. રિડ્યુસિંગ એમિશન ફ્રોમ ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન. ટ્રેડ ડેટા બુક શું છે? એવું પુસ્તક જેમાં દુર્લભ અને લુપ્ત જાતિઓની યાદીનો સમાવેશ થાય છે. ટ્રેડ ડેટા બુક શું છે? એવું પુસ્તક જેમાં દુર્લભ અને લુપ્ત જાતિઓની યાદીનો સમાવેશ થાય છે. WWFI નું પૂરું નામ જણાવો. વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર ઇન્ડિયા. WWFI નું પૂરું નામ જણાવો. વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર ઇન્ડિયા. ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું વડુમથક ક્યાં આવેલું છે? ગાંધીનગર. જમી ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાનું વડુમથક ક્યાં આવેલું છે? ગાંધીનગર. જમી ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. કેન્દ્રીય મગરમચ્છ પ્રજનન તથા પરીક્ષણ સંસ્થા ક્યાં આવેલી છે? તિરુવનંતપુરમ, કેરળ. કેન્દ્રીય મગરમચ્છ પ્રજનન તથા પરીક્ષણ સંસ્થા ક્યાં આવેલી છે? તિરુવનંતપુરમ, કેરળ. સૌપ્રથમ અધિકારિક રૂપથી ટ્રેડ ડેટા બુક ક્યારે પ્રકાશિત કરવામાં આવેલી? 1966. સૌપ્રથમ અધિકારિક રૂપથી ટ્રેડ ડેટા બુક ક્યારે પ્રકાશિત કરવામાં આવેલી? 1966. ગુજરાત ઇકોલોજીકલ એડ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ કોણ હોય છે? ગુજરાતના મુખ્યમંત્રી. ગુજરાત ઇકોલોજીકલ એડ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ કોણ હોય છે? ગુજરાતના મુખ્યમંત્રી. કેમ્પની સ્થાપના ક્યારે કરવામાં આવી? 2004. કોમ્પન્સેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી. કેમ્પની સ્થાપના ક્યારે કરવામાં આવી? 2004. કોમ્પન્સેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી. વન્યજીવ વ્યાપાર દેખરેખ નેટવર્કની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? સ્થાપના 1976. વડુમથક કેમ્બ્રિજ, યુનાઇટેડ કિંગડમ. ટ્રાફિક ધ વાઇલ્ડ લાઇફ ટ્રેડ મોનિટરિંગ નેટવર્ક. વન્યજીવ વ્યાપાર દેખરેખ નેટવર્કની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? સ્થાપના 1976. વડુમથક કેમ્બ્રિજ, યુનાઇટેડ કિંગડમ. ટ્રાફિક ધ વાઇલ્ડ લાઇફ ટ્રેડ મોનિટરિંગ નેટવર્ક. જળ સુરક્ષિત સંસાર યોજના કોની સાથે સંબંધિત છે? આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાપન. જળ સુરક્ષિત સંસાર યોજના કોની સાથે સંબંધિત છે? આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાપન. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલું છે? સ્થાપના 1980. વડુમ, નવી દિલ્હી. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલું છે? સ્થાપના 1980. વડુમ, નવી દિલ્હી. વિશ્વનો સૌથી મોટા સૌરવૃક્ષનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSIRCMERI. વિશ્વનો સૌથી મોટા સૌરવૃક્ષનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSIRCMERI.
CAC દ્વારા બહાર પડાયેલ અહેવાલનું નામ શું છે? સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ, ભારતના પર્યાવરણનું સ્તર, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. CAC દ્વારા બહાર પડાયેલ અહેવાલનું નામ શું છે? સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ, ભારતના પર્યાવરણનું સ્તર, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. નેશનલ કોમ્યુનિકેશન કોર્પોરેશન લિમિટેડ શું છે? ભારતના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા વર્ષ 1994માં સ્થાપવામાં આવેલ સંગઠન. નેશનલ કોમ્યુનિકેશન કોર્પોરેશન લિમિટેડ શું છે? ભારતના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા વર્ષ 1994માં સ્થાપવામાં આવેલ સંગઠન. IPCCનું પૂરું નામ જણાવો. વડુ મથક જણાવો. ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. IPCCનું પૂરું નામ જણાવો. વડુ મથક જણાવો. ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાપનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 ફેબ્રુઆરી 1999. જમી, ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાપનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 ફેબ્રુઆરી 1999. જમી, ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા WTI ના એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા? દિયા મિર્ઝા. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા WTI ના એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા? દિયા મિર્ઝા. વાઇલ્ડ લાઇફ સતત વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1992. ધ યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ UNCSD. સતત વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1992. ધ યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ UNCSD. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના અધ્યક્ષ કોણ હોય છે? કુલ કેટલા સદસ્યો હોય છે? અધ્યક્ષ, પ્રધાનમંત્રી. કુલ સદસ્યો 47. NBWL. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના અધ્યક્ષ કોણ હોય છે? કુલ અધ્યક્ષ, પ્રધાનમંત્રી. કુલ સદસ્યો 47. NBWL. IPBESની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? 2012. વડુમથક, બોન, જર્મની. IPBES. ઇન્ટરગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાયવર્સિટી એન્ડ ઇકોસિસ્ટમ. IPBESની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? 2012. વડુમથક, બોન, જર્મની. IPBES. ઇન્ટરગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાયવર્સિટી એન્ડ ઇકોસિસ્ટમ. કલ્પવૃક્ષ નામનું બિન સરકારી સંગઠન ક્યાં આવેલું છે? પુણે. કલ્પવૃક્ષ નામનું બિન સરકારી સંગઠન ક્યાં આવેલું છે? પુણે. નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા અને સંરક્ષણમાં રુચિ જાગૃત કરવા માટેના કાર્યક્રમો કોણ ચલાવે છે? નાગરિક CPR એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સેન્ટર. નાગરિકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા અને સંરક્ષણમાં રુચિ જાગૃત કરવા માટેના કાર્યક્રમો કોણ ચલાવે છે? CPR એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સેન્ટર. કયા સ્થળે ભારતના પ્રથમ આર્દ્રભૂમિ સંરક્ષણ અને સંચાલન કેન્દ્રની સ્થાપના અંગે જાહેરાત કરવામાં આવી? તમિલનાડુના ચેન્નાઈ ખાતે. CWCM સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ. કયા સ્થળે ભારતના પ્રથમ આર્દ્રભૂમિ સંરક્ષણ અને સંચાલન કેન્દ્રની સ્થાપના અંગે જાહેરાત કરવામાં આવી? તમિલનાડુના ચેન્નાઈ ખાતે. CWCM સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ. ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ફોરેસ્ટ વિશેનો અહેવાલ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંસ્થાન. ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ફોરેસ્ટ વિશેનો અહેવાલ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંસ્થાન. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી? 1984. અમદાવાદ. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. C. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી? 1984. અમદાવાદ. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. C. સાઇટ્સને અન્ય ક્યાં નામથી ઓળખવામાં આવે છે? વોશિંગ્ટન કન્વેન્શન. સાઇટ્સને અન્ય ક્યાં નામથી ઓળખવામાં આવે છે? વોશિંગ્ટન કન્વેન્શન. સલીમ અલી પક્ષી વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? કોઇમ્બતુર, તમિલનાડુ. સલીમ અલી પક્ષી વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? કોઇમ્બતુર, તમિલનાડુ. WWFનું ધ્યેય વાક્ય, મોટો, ફોર નેચર ફોર પીપલ ફોરએવર. WWFનું ધ્યેય વાક્ય, મોટો, શું છે? ફોર નેચર ફોર પીપલ ફોરએવર. મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલ છે? સાસણગીર, જૂનાગઢ. મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલ છે? સાસણગીર, જૂનાગઢ. ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી જેફ સ્થાપના અને વડુમથક જણાવો. 1992. વોશિંગ્ટન DC, અમેરિકા. ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી જેફ સ્થાપના અને વડુમથક જણાવો. 1992. વોશિંગ્ટન DC, અમેરિકા. ભારતમાં પારિસ્થિતિકી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલ છે? બેંગલુરુ. ભારતમાં પારિસ્થિતિકી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલ છે? બેંગલુરુ. બર્ડ લાઇફ ઇન્ટરનેશનલની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1922. બર્ડ લાઇફ ઇન્ટરનેશનલની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1922. IUCN માંગ ડેટા બુકમાં સંકટ ન હોય તેવા જીવોને ક્યાં રંગના પાના પર દર્શાવવામાં આવે છે?
લીલો. IUCN માંગ રેડ ડેટા બુકમાં સંકટ ન હોય તેવા જીવોને ક્યાંક રંગના પાના પર દર્શાવવામાં આવે છે. લીલો. ભારતીય વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચનો મુખ્ય હેતુ શું છે? ગ્રીન કાર્યક્રમના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો. BVIER. ભારતીય વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચનો મુખ્ય હેતુ શું છે? ગ્રીન કાર્યક્રમના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો. IUCNનું સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? 1948. ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. IUCNનું સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? 1948. ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. નીરી ક્યાંગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. નીરી ક્યાંગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. IUCN માંગ રેડ ડેટા બુકમાં લુપ્ત જીવોને ક્યાંગ રંગમાં પાના પર દર્શાવવામાં આવે છે? કાળો. IUCN માંગ રેડ ડેટા બુકમાં લુપ્ત જીવોને ક્યાંગ રંગમાં પાના પર દર્શાવવામાં આવે છે? કાળો. વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? કાર્ડિફ, યુનાઇટેડ કિંગડમ. વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? કાર્ડિફ, યુનાઇટેડ કિંગડમ. રેડ ક્રોસની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? સ્થાપના 1863. વડુમ, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. રેડ ક્રોસની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? સ્થાપના 1863. વડુમ, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2000. યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ UNFF. યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2000. યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ UNFF. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? ચિલ્કા સરોવર પાસે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? ચિલ્કા સરોવર પાસે. સાઉથ એશિયા વાઇલ્ડ લાઇફ એન્ફોર્સમેન્ટ નેટવર્કનું સ્થાપના વર્ષ અને વડુમથક જણાવો. કાઠમાંડુ, નેપાળ. SAWEN. સાઉથ એશિયા વાઇલ્ડ લાઇફ એન્ફોર્સમેન્ટ નેટવર્કનું સ્થાપના વર્ષ અને વડુમથક જણાવો. કાઠમાંડુ, નેપાળ. SAWEN. CPR. એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? સ્થાપના 1989. વડુમ, ચેન્નઈ, તમિલનાડુ. CPR. એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલ છે? સ્થાપના 1989. વડુમ, ચેન્નઈ, તમિલનાડુ. ભારતીય પ્રાણી વિજ્ઞાન સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે? કોલકાતા. ભારતીય પ્રાણી વિજ્ઞાન સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે? કોલકાતા. ભારતમાં પર્યાવરણીય શિક્ષણ કેન્દ્રની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? 1980. દહેરાદૂન. ભારતમાં પર્યાવરણીય શિક્ષણ કેન્દ્રની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? 1980. દહેરાદૂન. ગુજરાતનું સૌપ્રથમ નેચર એડ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? હિંગોળગઢ. ગુજરાતનું સૌપ્રથમ નેચર એડ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? હિંગોળગઢ. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું કાર્ય શું છે? જૈવ વિવિધતા સંશોધન અને સંરક્ષણ. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું કાર્ય શું છે? જૈવ વિવિધતા સંશોધન અને સંરક્ષણ. વર્ષ 2021 માંગ ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે કયા બે શહેરોને માન્યતા આપવામાં આવી? મુંબઈ અને હૈદરાબાદ. વર્ષ 2021 માંગ ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે કયા બે શહેરોને માન્યતા આપવામાં આવી? મુંબઈ અને હૈદરાબાદ. સુલભ ઇન્ટરનેશનલની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1970. સુલભ ઇન્ટરનેશનલની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1970. વિશ્વની ત્રીજી અને ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં રાજ્યમાં બનાવવામાં આવશે? તેલંગાણા. વિશ્વની ત્રીજી અને ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં રાજ્યમાં બનાવવામાં આવશે? તેલંગાણા. ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડનું મુખ્ય કાર્ય શું છે? કોઈ વિસ્તારને સંરક્ષિત વિસ્તાર જાહેર કરવા માટે વિસ્તારની પસંદગી અને સંચાલન કરવાની. ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડનું મુખ્ય કાર્ય શું છે? કોઈ વિસ્તારને સંરક્ષિત વિસ્તાર જાહેર કરવા માટે વિસ્તારની પસંદગી અને સંચાલન કરવાની. નીરીનું કાર્ય જણાવો. પાણી વિતરણ, સુએજ પ્લાન્ટની દેખરેખ, સામૂહિક રોગો, ઔદ્યોગિક પ્રદૂષણ ઉપર દેખરેખ વગેરે. નીરીનું કાર્ય જણાવો. પાણી વિતરણ, સુએજ પ્લાન્ટની દેખરેખ, સામૂહિક રોગો, ઔદ્યોગિક પ્રદૂષણ ઉપર દેખરેખ વગેરે. કઈ સંસ્થા દ્વારા લીગેસી વેસ્ટના સંચાલન અને ડમ્પ સાઇટ ઉપચાર માટે 7 સૂત્રનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે? સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ CSE. કઈ સંસ્થા દ્વારા લીગેસી વેસ્ટના સંચાલન અને ડમ્પ સાઇટ ઉપચાર માટે 7 સૂત્રનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે? સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ CSE. વન અધિકારીઓને તાલીમ આપવા માટે અને વન્યજીવ પ્રબંધન સંશોધન કરનાર મુખ્ય સંસ્થા કઈ છે? ભારતીય વન્યજીવ સંસ્થા. વન અધિકારીઓને તાલીમ આપવા માટે અને વન્યજીવ પ્રબંધન સંશોધન કરનાર મુખ્ય સંસ્થા કઈ છે? ભારતીય વન્યજીવ સંસ્થા. ભારતની કઈ અભિનેત્રી UNEP-ની પ્રાદેશિક બ્રાન્ડ એમ્બેસેડર છે? દિયા મિર્ઝા. ભારતની કઈ અભિનેત્રી UNEP-ની પ્રાદેશિક બ્રાન્ડ એમ્બેસેડર છે? દિયા મિર્ઝા. ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે? ગુજરાતના મુખ્યમંત્રી. ગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડ. ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે? ગુજરાતના મુખ્યમંત્રી. ગુજરાત
BNHSનું લોકપ્રિય સામયિક કયું છે? હોર્નબિલ. BNHSનું લોકપ્રિય સામયિક કયું છે? હોર્નબિલ. વિશ્વની મુખ્ય આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવી સંસ્થા કઈ છે? રેડ ક્રોસ. વિશ્વની મુખ્ય આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવી સંસ્થા કઈ છે? રેડ ક્રોસ. હરિત સૂચકાંક ગ્રીન ઇન્ડેક્સ ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? વિશ્વ બેંક. હરિત સૂચકાંક ગ્રીન ઇન્ડેક્સ ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? વિશ્વ બેંક. રાષ્ટ્રીય બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? લખનૌ. રાષ્ટ્રીય બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? લખનૌ. ક્યાં સંમેલનમાં રેડની ઘોષણા કરવામાં આવી હતી? UNFCCC. ક્યાં સંમેલનમાં રેડની ઘોષણા કરવામાં આવી હતી? UNFCCC. વિશ્વના શહેરને ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે માન્યતા કોના દ્વારા આપવામાં આવી છે? આર્બલ ડે ફાઉન્ડેશન અને યુનાઇટેડ નેશન્સના સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય તથા કૃષિ સંગઠન FAO. વિશ્વના શહેરને ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે માન્યતા કોના દ્વારા આપવામાં આવી છે? આર્બલ ડે ફાઉન્ડેશન અને યુનાઇટેડ નેશન્સના સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય તથા કૃષિ સંગઠન FAO. ભારતની વન્યજીવ સંરક્ષણ અને સંશોધન અંગેની સૌથી જૂની બિનસરકારી સંસ્થા ગો કઈ છે? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ભારતની વન્યજીવ સંરક્ષણ અને સંશોધન અંગેની સૌથી જૂની બિનસરકારી સંસ્થા ગો કઈ છે? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. IUCN વર્લ્ડ કોન્ઝર્વેશન કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? અબુધાબી, UAE. IUCN વર્લ્ડ કોન્ઝર્વેશન કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? અબુધાબી, UAE. વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ વાય નું મુખ્ય કાર્ય શું છે? આર્દ્રભૂમિનું સંરક્ષણ અને પુનઃસ્થાપન. વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ વાય નું મુખ્ય કાર્ય શું છે? આર્દ્રભૂમિનું સંરક્ષણ અને પુનઃસ્થાપન. ગુજરાત ઇકોલોજીકલ એડ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન કયું પ્રકાશન બહાર પાડે છે? સૃષ્ટિ ત્રિમાસિક. ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્ડોડા પાર્ક, અરણ્ય પાર્ક અને હિંગોળગઢ સેન્ચુરીનું સંચાલન કરવામાં આવે છે. ગુજરાત ઇકોલોજીકલ એડ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન કયું પ્રકાશન બહાર પાડે છે? સૃષ્ટિ ત્રિમાસિક. ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્ડોડા પાર્ક, અરણ્ય પાર્ક અને હિંગોળગઢ સેન્ચુરીનું સંચાલન કરવામાં આવે છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એડ્યુકેશન ફી. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એડ્યુકેશન ફી. હાથીઓને ખેતરમાંથી દૂર કરવા માટેનું સોનિતપુર મોડેલ કોની સાથે સંબંધિત છે? WWFI. હાથીઓને ખેતરમાંથી દૂર કરવા માટેનું સોનિતપુર મોડેલ કોની સાથે સંબંધિત છે? WWFI. બર્ડ લાઇફ ઇન્ટરનેશનલનું વડું મથક ક્યાં આવેલું છે? કેમ્બ્રિજ, યુનાઇટેડ કિંગડમ. બર્ડ લાઇફ ઇન્ટરનેશનલનું વડું મથક ક્યાં આવેલું છે? કેમ્બ્રિજ, યુનાઇટેડ કિંગડમ. WWFIની સ્થાપના અને વડું મથક ક્યાં આવેલ છે? 1969, નવી દિલ્હી. WWFIની સ્થાપના અને વડું મથક ક્યાં આવેલ છે? 1969, નવી દિલ્હી. સૌરવૃક્ષ દૈનિક અને વાર્ષિક વીજળી ઉત્પાદન ક્ષમતા કેટલી છે? દૈનિક 11.5 કિલોવોટ અને વાર્ષિક 12,000 કિલોવોટ. સૌરવૃક્ષ દૈનિક અને વાર્ષિક વીજળી ઉત્પાદન ક્ષમતા કેટલી છે? દૈનિક 11.5 કિલોવોટ અને વાર્ષિક 12,000 કિલોવોટ. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સ્થાપના ક્યાં અધિનિયમ અંતર્ગત કરવામાં આવી છે? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સ્થાપના ક્યાં અધિનિયમ અંતર્ગત કરવામાં આવી છે? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. અમદાવાદ ઘોષણા કોની સાથે સંબંધ છે? પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર. અમદાવાદ ઘોષણા કોની સાથે સંબંધ છે? પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર. પર્યાવરણને લાગતો ભારતનો સૌપ્રથમ નાગરિક અહેવાલ કોને બહાર પાડેલો? સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ CSE દ્વારા. પર્યાવરણને લાગતો ભારતનો સૌપ્રથમ નાગરિક અહેવાલ કોને બહાર પાડેલો? સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ CSE દ્વારા. ગ્રીનપીસ સંસ્થાના સ્વયંસેવકો ક્યાં નામથી ઓળખવામાં આવે છે? ગ્રેટ આર્મી. ગ્રીનપીસ સંસ્થાના સ્વયંસેવકો ક્યાં નામથી ઓળખવામાં આવે છે? ગ્રેટ આર્મી. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓડિશા. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓડિશા. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની સ્થાપના અને વડું મથક ક્યાં આવેલ છે? સ્થાપના 1984. વડુમ, અમદાવાદ. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની સ્થાપના અને વડું મથક ક્યાં આવેલ છે? સ્થાપના 1984. વડુમ, અમદાવાદ. જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા ક્યાં સ્થળે આવેલ છે? દહેરાદૂન. જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા ક્યાં સ્થળે આવેલ છે? દહેરાદૂન. વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યાં વર્ષમાં કરવામાં આવી હતી? 1974. વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યાં વર્ષમાં કરવામાં આવી હતી? 1974. રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ સંશોધન સંસ્થા કયા આવેલી છે? નાગપુર, નીરી. રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ સંશોધન સંસ્થા કયા આવેલી છે? નાગપુર, નીરી. સેવા ક્ષેત્રમાં કઈ સંસ્થાને સૌથી વધુ શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળ્યા છે? રેડ ક્રોસ 3 વાર.
સેવા ક્ષેત્રમાં કઈ સંસ્થાને સૌથી વધુ શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળ્યા છે? રેડ ક્રોસ 3 વાર. વન્યજીવ સંરક્ષણ સોસાયટીની સ્થાપના અને વડુમથક જણાવો. ન્યૂયોર્ક, અમેરિકા, 1895. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી WCS. વન્યજીવ સંરક્ષણ સોસાયટીની સ્થાપના અને વડુમથક જણાવો. ન્યૂયોર્ક, અમેરિકા, 1895. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી WCS. નવી દિલ્હી ખાતે ધ સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા લોકપ્રિય મેગેઝિનનું નામ જણાવો. ડાઉન ટુ અર્થ. નવી દિલ્હી ખાતે ધ સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા લોકપ્રિય મેગેઝિનનું નામ જણાવો. ડાઉન ટુ અર્થ. IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. કોના દ્વારા ભારતના પ્રથમ આર્દ્રભૂમિ સંરક્ષણ અને સંચાલન કેન્દ્રની સ્થાપના અંગે જાહેરાત કરવામાં આવી છે? કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો દ્વારા. રાજ્ય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના તત્કાલીન કેન્દ્રીય મંત્રી. CWCM સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ. કોના દ્વારા ભારતના પ્રથમ આર્દ્રભૂમિ સંરક્ષણ અને સંચાલન કેન્દ્રની સ્થાપના અંગે જાહેરાત કરવામાં આવી છે? કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો દ્વારા. રાજ્ય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના તત્કાલીન કેન્દ્રીય મંત્રી. CWCM સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ. હાથપ શાના માટે જાણીતું છે? કાચબા ઉછેર કેન્દ્ર, ભાવનગર. હાથપ શાના માટે જાણીતું છે? કાચબા ઉછેર કેન્દ્ર, ભાવનગર. ટ્રાફિક એ કોની સંયુક્ત પહેલ છે? IUCN અને WWF. ટ્રાફિક એ કોની સંયુક્ત પહેલ છે? IUCN અને WWF. વર્ષ 2023માં IUCN દ્વારા ભારતના ક્યાં પ્રાણીને અત્યંત સંકટગ્રસ્તની યાદીમાં મૂકવામાં આવ્યું છે? કાશ્મીર રેડ ડીયર, કાશ્મીર રેડ સ્ટેગ. ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પાઇસીસ. વર્ષ 2023માં IUCN દ્વારા ભારતના ક્યાં પ્રાણીને અત્યંત સંકટગ્રસ્તની યાદીમાં મૂકવામાં આવ્યું છે? કાશ્મીર રેડ ડીયર, કાશ્મીર રેડ સ્ટેગ. ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પાઇસીસ. ટ્રાફિકનું મુખ્ય કાર્ય શું છે? વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના વેપાર પર દેખરેખ રાખવી. ટ્રાફિકનું મુખ્ય કાર્ય શું છે? વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના વેપાર પર દેખરેખ રાખવી. ભારત હવામાન વિભાગનું રાજ્ય કક્ષાનું વડુમથક ગુજરાતના ક્યાં શહેરમાં આવેલ છે? અમદાવાદ, ઇન્ડિયા. ભારત હવામાન વિભાગનું રાજ્ય કક્ષાનું વડુમથક ગુજરાતના ક્યાં શહેરમાં આવેલ છે? અમદાવાદ, ઇન્ડિયા મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ. કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ 500 પુરસ્કાર આપવામાં આવે છે? UNEP. કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ 500 પુરસ્કાર આપવામાં આવે છે? UNEP. ભારતનું પ્રથમ કૃષિ નિકાસ સુવિધા કેન્દ્ર AEFC કયા શરૂ કરાયું છે? મહારાષ્ટ્રના પુણે ખાતે. ભારતનું પ્રથમ કૃષિ નિકાસ સુવિધા કેન્દ્ર AEFC કયા શરૂ કરાયું છે? મહારાષ્ટ્રના પુણે ખાતે. ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલ છે? હાલોલ, પંચમહાલ. ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલ છે? હાલોલ, પંચમહાલ. વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની નાશપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1963માં. IUCNના સભ્ય દેશના ઠરાવ દ્વારા. સાઇટ્સ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફુના એન્ડ ફ્લોરા. વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની નાશપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1963માં. IUCNના સભ્ય દેશના ઠરાવ દ્વારા. સાઇટ્સ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફુના એન્ડ ફ્લોરા. IWMIનું પૂરું નામ શું છે? આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાપન. ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. IWMIનું પૂરું નામ શું છે? આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાપન. ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. IUCN દ્વારા સંકટગ્રસ્ત જાતિઓના માપદંડ માટે બહાર પાડવામાં આવતી સૂચિ બીજા ક્યાં નામે ઓળખાય છે? IUCN રેડ લિસ્ટ. IUCN દ્વારા સંકટગ્રસ્ત જાતિઓના માપદંડ માટે બહાર પાડવામાં આવતી સૂચિ બીજા ક્યાં નામે ઓળખાય છે? IUCN રેડ લિસ્ટ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ક્યારે અસ્તિત્વમાં આવી? 1929. ICAR. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ક્યારે અસ્તિત્વમાં આવી? 1929. ICAR. ગીરનું પૂરું નામ શું છે? ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન અને રિસર્ચ ફાઉન્ડેશન. ગીરનું પૂરું નામ શું છે? ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન અને રિસર્ચ ફાઉન્ડેશન. વર્ષ 2022માં ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે કયા શહેરને માન્યતા આપવામાં આવી? મુંબઈ. વર્ષ 2022માં ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે કયા શહેરને માન્યતા આપવામાં આવી? મુંબઈ. WWFનું સૂત્ર શું છે? ફોર અ લિવિંગ પ્લેનેટ. WWFનું સૂત્ર શું છે? ફોર અ લિવિંગ પ્લેનેટ. ફોર એ લિવિંગ પ્લેનેટ. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દર કેટલા વર્ષ વૃક્ષોની ગણતરીનો અહેવાલ પ્રસિદ્ધ કરે છે? દર 2 વર્ષ. ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દર કેટલા વર્ષ વૃક્ષોની ગણતરીનો અહેવાલ પ્રસિદ્ધ કરે છે? દર 2 વર્ષ. ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1945. ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન FAO.
ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1945. ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ફાઓ. સારસના પ્રવાસ માર્ગને કઈ સંસ્થા દ્વારા ટ્રેક કરવામાં આવ્યું? દેહરાદૂનમાં આવેલી ભારતીય વન્યજીવ સંસ્થા દ્વારા. સારસના પ્રવાસ માર્ગને કઈ સંસ્થા દ્વારા ટ્રેક કરવામાં આવ્યું? દેહરાદૂનમાં આવેલી ભારતીય વન્યજીવ સંસ્થા દ્વારા. ગુજરાતમાં ક્યાં સ્થળે ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે? રાજકોટ. ગુજરાતમાં ક્યાં સ્થળે ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે? રાજકોટ. સલીમ અલી પક્ષી વિજ્ઞાન અને પ્રાકૃતિક ઇતિહાસ કેન્દ્રનું વડુમથક ક્યાં આવેલું છે? કોઇમ્બતુર, તમિલનાડુ. સલીમ અલી પક્ષી વિજ્ઞાન અને પ્રાકૃતિક ઇતિહાસ કેન્દ્રનું વડુમથક ક્યાં આવેલું છે? કોઇમ્બતુર, તમિલનાડુ. વેધર સ્ટેશન ધરાવતી પ્રથમ યુનિવર્સિટી ક્યાં બનશે? ગુજરાત. વેધર સ્ટેશન ધરાવતી પ્રથમ યુનિવર્સિટી ક્યાં બનશે? ગુજરાત. વિશ્વની ત્રીજી અને ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં રાજ્યમાં બનાવવામાં આવશે? તેલંગાણા. વિશ્વની ત્રીજી અને ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં રાજ્યમાં બનાવવામાં આવશે? તેલંગાણા. જળ સુરક્ષિત સંસાર યોજના કોની સાથે સંબંધિત છે? આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાન. જળ સુરક્ષિત સંસાર યોજના કોની સાથે સંબંધિત છે? આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાન. તેરીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1974. તેરી, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ, વડુમ, ન્યૂ દિલ્હી. તેરીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1974. તેરી, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ, વડુમ, ન્યૂ દિલ્હી. ગ્રીનપીસની સ્થાપના ક્યાં વર્ષ અને વડુમથક જણાવો? એમ્સ્ટરડેમ, નેધરલેન્ડ. 1971. ગ્રીનપીસની સ્થાપના ક્યાં વર્ષ અને વડુમથક જણાવો? એમ્સ્ટરડેમ, નેધરલેન્ડ. 1971. ગુજરાત રાજ્યમાં સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદન સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગર. ગુજરાત રાજ્યમાં સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદન સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગર. ભારતીય વન્યજીવ સંસ્થા સ્થાપના અને ક્યાં આવેલી છે? 1982. દહેરાદૂન, ઉત્તરાખંડ. વી. ભારતીય વન્યજીવ સંસ્થા સ્થાપના અને ક્યાં આવેલી છે? 1982. દહેરાદૂન, ઉત્તરાખંડ. વી. CAPTનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી. CAPTનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી. UNEPની મુખ્ય ગવર્નિંગ બોડી કઈ છે? યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી. UNEPની મુખ્ય ગવર્નિંગ બોડી કઈ છે? યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી. સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડ્રાયલેન્ડ કલ્ચર ક્યાં આવેલી છે? હૈદરાબાદ. સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડ્રાયલેન્ડ કલ્ચર ક્યાં હૈદરાબાદ. વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ WRIની સ્થાપના ક્યાં વર્ષમાં કરવામાં આવી હતી? 1982. વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ WRIની સ્થાપના ક્યાં વર્ષમાં કરવામાં આવી હતી? 1982. WWFના સ્થાપકનું નામ જણાવો. જુલિયન સોરેલ. WWFના સ્થાપકનું નામ જણાવો. જુલિયન સોરેલ. M.S. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કોને કરી અને ક્યારે કરી? 1988. M.S. સ્વામિનાથન. ભારતના અગ્રણી કૃષિ વિજ્ઞાની. M.S. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કોને કરી અને ક્યારે કરી? 1988. M.S. સ્વામિનાથન. ભારતના અગ્રણી કૃષિ વિજ્ઞાની. શહેરી ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે? ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની. GUDC. શહેરી ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે? ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની. GU. ફોરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ કોના દ્વારા સંચાલિત કરવામાં આવે છે? વિશ્વ બેંક. ફોરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ કોના દ્વારા સંચાલિત કરવામાં આવે છે? વિશ્વ બેંક. ભારતી વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચની સ્થાપના અને ક્યાં આવેલી છે? 1964. પુણે. BVIER. ભારતી વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચની સ્થાપના અને ક્યાં આવેલી છે? 1964. પુણે. BVIER. નીરી સંસ્થા ક્યાં આવેલ છે? સ્થાપના. નાગપુર. 1958. નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન. નીરી સંસ્થા ક્યાં આવેલ છે? સ્થાપના. નાગપુર. 1958. નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન. વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2014. WNO. વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2014. WNO. વેટલેન્ડ ઇન્ટરનેશનલ વાય નું વડુમથક ક્યાં આવેલું છે? અને વડુમથક WAGENINGENA. સ્થાપના 1996. વેટલેન્ડ ઇન્ટરનેશનલ વાય નું વડુમથક ક્યાં આવેલું છે? અને સ્થાપના ક્યારે કરવામાં આવી? વડુમથક WAGENINGENA. સ્થાપના 1996. આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાપનનું વડુમથક ક્યાં આવેલું છે? કોલંબો, શ્રીલંકા. આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાપનનું વડુમથક ક્યાં આવેલું છે? કોલંબો, શ્રીલંકા. IMIનું પૂરું નામ જણાવો. ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાન. IMIનું પૂરું નામ જણાવો. ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાન.
વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલું છે? 29 એપ્રિલ 1961, ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરની સ્થાપના અને વડુમથક ક્યાં આવેલું છે? 29 એપ્રિલ 1961, ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. IUCN માંગ ડેટા બુકમાં સંકટગ્રસ્ત જીવોને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે? 9. IUCN માંગ ડેટા બુકમાં સંકટગ્રસ્ત જીવોને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે? 9. વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશનનું વડુમથક ક્યાં આવેલું છે? કાર્ડિફ, યુનાઇટેડ કિંગડમ. WNO વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશનનું વડુમથક ક્યાં આવેલું છે? કાર્ડિફ, યુનાઇટેડ કિંગડમ. WNO વર્લ્ડ નેચર છોડમાં નાઇટ્રેટ શોષણના નિયંત્રણ અંગેની પદ્ધતિ કોના દ્વારા શોધાઈ છે? નેશનલ સેન્ટર ઓફ બાયોલોજીકલ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ સેન્ટર દ્વારા. છોડમાં નાઇટ્રેટ શોષણના નિયંત્રણ અંગેની પદ્ધતિ કોના દ્વારા શોધાઈ છે? નેશનલ સેન્ટર ઓફ બાયોલોજીકલ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ સેન્ટર દ્વારા. નીરીનું પૂરું નામ જણાવો. નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન. નીરીનું પૂરું નામ જણાવો. નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન. રેડ ડેટા બુક માંગ ક્યાં વિષય પર આંકડાઓ દર્શાવાય છે? સંકટગ્રસ્ત છોડ અને પ્રાણીઓ પર. રેડ ડેટા બુક માંગ ક્યાં વિષય પર આંકડાઓ દર્શાવાય છે? સંકટગ્રસ્ત છોડ અને પ્રાણીઓ પર. હાથીઓની પ્રજાતિને બચાવવા માટેની માઇક પહેલ કોની સાથે સંબંધિત છે? સાઇટ્સ મોનિટરિંગ ધ ઇલીગલ કિલિંગ ઓફ એલિફન્ટ્સ. હાથીઓની પ્રજાતિને બચાવવા માટેની માઇક પહેલ કોની સાથે સંબંધિત છે? સાઇટ્સ મોનિટરિંગ ધ ઇલીગલ કિલિંગ ઓફ એલિફન્ટ્સ. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સ્થાપના કોને કરી હતી? અનિલ અગ્રવાલ. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સ્થાપના કોને કરી હતી? અનિલ અગ્રવાલ.